what will be ultimate choice of Indian women's? सीता और द्रौपदी. ભારતીય સ્ત્રીઓએ પસંદ કરવાનું હોય તો એ પસંદ શું કરશે? સ્ત્રી તરીકે સીતા બનવાનું કે દ્રૌપદી બનવાનું? હું તો 100% સ્ત્રીઓનો અભિપ્રાય, સમાજનો અભિપ્રાય માંગીશ અને આપીશ તો કહીશ 100% સ્ત્રીઓ સીતા જ બનશે. પણ સમય સાથે બદલાવવું હોય, અત્યારનો સમય, તો 1% બાકી રાખીશ અને 99% સ્ત્રીઓ સીતા બને એવું સમાજ ઈચ્છશે અને 1% સમાજ નહીં ઈચ્છે તો પણ સ્ત્રીઓ દ્રૌપદી બનશે. દ્રૌપદી બનવું એટલે મારી પસંદગીનો વર હું પસંદ કરીશ, સ્વયંવર, અને પસંદ કરવાનું અને 5 પતિ નિભાવવાના, 1 નહીં 5. અને છતાંય કૃષ્ણને સખા કહેવાનું અને એને સખી કહે. 5 શક્તિશાળી પતિની પત્ની એ બોયફ્રેન્ડ રાખી શકે. આ દ્રૌપદી. એ સમય શરૂ થઈ ગયો અત્યારે. હવે એક સમટા 5 પતિ રાખે કે પતિ પછી પતિ બદલીને 5 રાખે? એક બોયફ્રેન્ડ રાખે કે દર 1 દિવસનો એક બોયફ્રેન્ડ, રોજ જુદો જુદો બોયફ્રેન્ડ રાખે? એ દ્રૌપદી મેન્ટાલિટી હવે બદલાઈ ગઈ, શરૂ થઈ ગઈ. એ સમાજ, એ 1% તો શરૂ થઈ ગયો જે દિલ્હી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ, હવે અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોની અંદર દ્રૌપદીઓનું ઝુંડ તૈયાર થઈ ગયું. હા, પણ ભારત તો 15 લાખ ગામડાનો દેશ છે, હજારો વર્ષની સંસ્કૃતિ છે. સમાજ નહીં સ્વીકારે. કદાચ સ્ત્રીઓ 90% પણ હિંમત નહીં કરે, કેમ કે લોકો એને સભ્યતા, સંસ્કાર, સંસ્કૃતિની મૂર્તિ બનાવી દીધી. આ માળખામાં તારે જીવવાનું. એટલે સ્ત્રી પોતે પણ સીતા જ બનશે. પોતાને વનવાસ નથી થયો, પતિને થયો છે. અને તો પણ રાજ રાણી જનકની દીકરી હોવા છતાં પતિના પગલે ને પગલે જંગલમાં જતી રહે છે. બધા રાજ રાણીના શણગાર, મહેલ, સુખ સગવડ છોડીને, ના, મારો પતિ જંગલમાં તો હું જંગલમાં. આ ભૂમિકામાં અત્યારે 90% સ્ત્રીઓ જીવે છે. જેવો છે એ મારો પતિ છે, મને મંજૂર છે, એ જેમ મને રાખશે એમ રહીશ, પણ રહીશ તો એની જ જોડે. અને મને એવું બીજું એક પાત્ર લાગે છે, એ છે ઉર્મિલા, લક્ષ્મણની પત્ની. લક્ષ્મણને તો કોઈ હુકમ નતો કર્યો તારે જવાનું જંગલમાં 14 વર્ષ. ને મોટો ભાઈ જાય છે, ભાભી જાય છે, તો એની સેવા કોણ કરશે? જઉં છું. ચૌદ વર્ષ પતિ ગયો જંગલમાં, તો 14 વર્ષનો વનવાસ પતિ વગર જીવવાનું ઉર્મિલાએ સ્વીકારી લીધું. 14 વર્ષ જીવી પતિ વગર. અને દંત કથા એવી છે કે લક્ષ્મણે કીધું તું ઊભી રહેજે, આવું ઊભી રહેજે,
અને જતા રહ્યા હતા. અને ઉર્મિલાએ એ વાત માનીને 14 વર્ષ એ સોઈ નહોતી ગઈ, નિંદ્રા નહોતી આગ. આવી પણ કથા છે. રાજમહેલમાં 2 દિવસ સતત ચાલુ રહેતા અયોધ્યામાં. એક દીવો અયોધ્યાની બહાર ઝૂંપડીમાં જીવતો ભરત, એની ઝૂંપડીમાં રોજ રાત્રે દીવો ભાઈની યાદમાં ચાલુ જ હોય, અને એક દીવો ઉર્મિલાના મહેલમાં ચાલુ હોય. બંને જણા વનવાસ ભોગવી રહ્યા હતા. તો આપણે ત્યાં સ્ત્રીઓ, તમે દબાણ કરશો દ્રૌપદી બનવા માટે, તો પણ બહુ જ, જુઓ ને, હજારો વર્ષથી ચાલી આવે છે પ્રથા. તો અચાનક કેવી રીતે દ્રૌપદી બની જશે બધી સીતા અને ઉર્મિલાઓ? નહીં નહીં નહીં. હજી તો રાહ જોઈને વરંડામાં કે બારીએ ઊભી રહેલી સ્ત્રીઓ હોય છે. પતિ આવે ને એ જમે, પછી હું જમીશ. હજી પણ પતિનું નામ બોલ્યા વગર મૃત્યુ પામનારી સ્ત્રીઓ હજી પણ છે. હા, આધુનિક સમયમાં સ્ત્રીઓની સ્વતંત્રતાનું શું, એની જિંદગી શું, એ સ્ત્રીઓ નક્કી કરતી હોય ને દ્રૌપદી સમાજને મળતી હોય. પણ હું પ્રબળ રીતે માનું છું કે સમાજની સ્ત્રીઓને સીતા અને ઉર્મિલામાંથી દ્રૌપદી બનતા હજી બીજા હજારો વર્ષ થશે.